નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા। મહત્વપૂર્ણ સમાચારમાં જે વાત કરશું કે દર વર્ષની જેમ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના મત વિસ્તારમાં ગોલ્ડન દિવાળી ઉજવવામાં આવી। તેમના પત્ની શ્રીમતી લતા શિંદે પણ ત્યાં હાજર રહ્યા હતા અને ઉજવણીનો આનંદ તેમણે માણ્યો હતો। તો પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક, ભૂતપૂર્વ ધારાસભ્ય રવિન્દ્ર ફાટક, સાંસદ નરેશ મહેસ્કે અને અન્ય ઘણા શિવ સૈનિકો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનો સૌએ આનંદ માણ્યો હતો। મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના ચાકુર તાલુકાના ગંજુર ગામમાં એક મોટી ઘટના બની। ખેડૂત સંતોષ ભાનુદાસ પવારનો સોયાબીનનો પાક અચાનક આગમાં બળીને ખાખ થઈ ગયો। ત્યારે અહેવાલો અનુસાર મોડી રાત્રે અજ્ઞાત કારણોસર આગ લાગવાની આ ઘટના બની હતી, જેના કારણે થોડી જ મિનિટોમાં આખા સોયાબીન પાકને આગની લપેટમાં લઈ લેવામાં આવ્યો હતો। ખેડૂતો અને ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તો લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું હતું। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આગ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાવવામાં આવી હશે। આ ઘટના બાદ આખા ગામમાં ગુસ્સો અને શોકનું વાતાવરણ ફેલાયું છે અને ખેડૂત સંતોષ પવારે સમજાવ્યું કે તેમણે આ પાક ઉગાડવા માટે દિવસ રાત મહેનત કરી હતી, પરંતુ થોડી ક્ષણોમાં બધું જ બળીને ખાખ થઈ ગયું। વન વિભાગની ટીમે શિરગામ ડેમમાં મગરને સફળતાપૂર્વક બચાવ્યો। ખેડ તાલુકાના મોજે શિરગામના શિરગામ ડેમ વિસ્તારમાં એક દુર્લભ અને આઘાતજનક ઘટના બની। ચોમાસા દરમિયાન એક મગર ડેમના આઉટલેટ પાણીમાંથી સ્ટોપ ઓવર વિસ્તારમાં સરકી ગયો હતો અને અચાનક પ્રવાહથી તણાઈને મગર ડેમના મૂળ પાણીમાં પાછો ફરી શક્યો નહીં। જ્યારે સ્થાનિક લોકોએ આ જોયું ત્યારે તેઓએ તાત્કાલિક વન વિભાગને આ ઘટનાની જાણ કરી। ત્યારે માહિતી મળતા ખેડ દાપોલી વન વિભાગની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ટીમે કાળજીપૂર્વક અને વૈજ્ઞાનિક રીતે મગરને પાંજરામાં સુરક્ષિત રીતે કેદ કર્યો। બચાવ પછી પ્રાથમિક તપાસમાં મગર સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે। ત્યારબાદ વન વિભાગે મગરને તેના મૂળ નિવાસસ્થાન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દીધો। તો દાપોલી ફોરેસ્ટ રેન્જ ઓફિસર શ્રી પ્રકાશ પાટીલ અને બચાવ ટીમના સભ્યો દ્વારા સમગ્ર કામગીરી દરમિયાન દર્શાવવામાં આવેલી તત્પરતા અને સતર્કતાની સ્થાનિકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી રહી છે અને ડેમ વિસ્તારના નાગરિકોને પણ આ ઘટનાથી હવે રાહત મળી છે। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર।